સપ્તર્ષિ શાળા સંકુલથી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 ભાગ 3ની વાત કરવાના છીએ। તો આજે આપણે સ્વાધ્યાય 11.2 પ્રશ્ન 1ની વાત કરીએ કે જેની અંદર આપણને કીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ મેળવો। તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ફરી એકવાર બોલું છું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ થશે। શું થશે? પાયો ગુણ્યા વેધ। વેધ એટલે કે સીધી જે ઊંચાઈ આપેલી હોય, જે તમને વેધનો મતલબ શું થશે? એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ જે ઊંચાઈ આપેલી હોય તે ઊંચાઈને શું કહેવામાં આવે છે? વેધ। કે તે વેધ હશે તે કેટલા અંશના ખૂણે પડે? 90 અંશના ખૂણે પડતો હોય। ખ્યાલ આવે છે? તો હવે અહીંયા આપણે સૌપ્રથમ આકૃતિ એની વાત કરીએ। તો આકૃતિ એ માટે પાયોને બી વડે દર્શાવા છે। પાયો તમને આપેલો છે 7 સેન્ટીમીટર। કેટલો આપેલો છે? 7 સેન્ટીમીટર। અને ત્યારબાદ ઊંચાઈની વાત કરીએ એટલે કે વેધની વાત કરીએ તો વેધ તમને આપેલો છે 4 સેન્ટીમીટર। જો કીધું એ પ્રમાણે વેધ હંમેશા કેટલા અંશના ખૂણે પડે છે? 90 અંશના ખૂણે। ખ્યાલ આવે છે? તો હવે આપણે એની વાત કરીએ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લખીએ। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું આવતું હતું? પાયો ગુણ્યા વેધ અથવા તો પાયો ગુણ્યા ઊંચાઈ। પાયો કેટલો હતો? 7 સેન્ટીમીટર અને એની ઊંચાઈ કેટલી આવતી હતી? 4 સેન્ટીમીટર। તો કેટલો થશે? 7 ચોક 28। તો આનું ક્ષેત્રફળ શું આવશે? 28 સેન્ટીમીટર સ્ક્વેર। ક્ષેત્રફળ છે એટલે એકમ શું લાગશે? સેન્ટીમીટર સ્ક્વેર। એ જ રીતે હવે આપણે બીજા દાખલાની વાત કરીએ તો જુઓ, બીજા દાખલાની અંદર આપણે લખીએ કે બીજા દાખલાની અંદર પાયો બરાબર આપેલો છે 5 સેન્ટીમીટર અને ઊંચાઈ તમને કેટલી આપેલી છે? 3 સેન્ટીમીટર। તો લખી દઈએ। તો હવે આ બીજા દાખલાની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવું હોય તો લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ અથવા તો પાયો ગુણ્યા ઊંચાઈ। તો પાયો કેટલો હતો? 5। વેધ કેટલો હતો? 3। તો 5 તેરી 15। તો જવાબ કેટલો આવશે? 15 સેન્ટીમીટર વર્ગ। ખ્યાલ આવો? 15 સેન્ટીમીટર સ્ક્વેર। ત્રીજા દાખલાની વાત કરીએ તો ત્રીજા દાખલાની અંદર પાયો આપેલો છે 2.5 સેન્ટીમીટર। પાયો કેટલો છે? 2.5 સેન્ટીમીટર અને ઊંચાઈ તમને કેટલી આપેલી છે? h બરાબર આપેલી છે 3.5 સેન્ટીમીટર। તો લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ। તો જો પાયો આપેલો હતો 2.5 અને ઊંચાઈ કેટલી આપેલી હતી? 3.5। તો હવે તમારે આ બંનેનો શું કરવાનો રહેશે? ગુણાકાર। એટલે કે 25 અને 35નો ગુણાકાર કરી અને કેટલા વડે ભાગી દેવાના રહેશે? 100 વડે ભાગી દઈએ એટલે બંને જગ્યાએ એક પોઈન્ટ દૂર થાય। તો 25 ગુણ્યા 35 કરો એટલે તમારો જવાબ કેટલો આવશે? 875। 875માં 2 પોઈન્ટ છે, 2 પોઈન્ટ બાદ કરી દે એટલે 8.75 સેન્ટીમીટર સ્ક્વેર। સમજ પડી? હવે ડીની વાત કરીએ તો એની અંદર અહીંયા જુઓ, એની અંદર પાયો આપેલો છે 5 સેમી। કેટલો છે પાયો? 5 સેમી અને ઊંચાઈ આપેલી છે 4.8 સેમી। તો લખીએ કે પાયો બરાબર 5 સેમી અને ઊંચાઈ આપેલી છે 4.8 સેન્ટીમીટર। તો લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ। તો પાયો કેટલો આપેલો હતો? 5 અને ઊંચાઈ કેટલી આપેલી હતી? 4.8। તો આ બંનેનો ગુણાકાર કરશો તો જુઓ 5 ગુણ્યા કેટલા થશે? 48 અથવા તો અહીંયા આ રીતે લખી શકાય 5 ગુણ્યા 48 ભાગ્યા કેટલા આવશે? 10 આવશે। તો 5 દુ 10 અને 48 ભાગ્યા 2 કરો તમારો જવાબ કેટલો આવશે? 24। તો લખી નાખો 24 સેન્ટીમીટર વર્ગ। સમજ પડે છે કઈ રીતે દાખલાની અંદર થાય છે? ત્યારબાદ દાખલા નંબર ઈ એટલે કે 5મો દાખલો, એની અંદર તમને પાયો આપેલો છે 2 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી આપેલી છે? 4.4 સેન્ટીમીટર। તો હવે તમે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લખો તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું લખાશે? પાયો ગુણ્યા ઊંચાઈ। પાયો કેટલો આપેલો છે? 2 અને ઊંચાઈ કેટલી આપેલી છે? 4.4 એટલે કે 44 દુ કેટલા થશે? 88।
એટલે તમારો જવાબ આવશે 8.8 સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે દાખલા ગણવાના છે? અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા શું આવશે? વેધ. શું આવશે? પાયો ગુણ્યા વેધ. ખ્યાલ પડે છે? વેધને આપણે શું કહીએ છીએ? ઊંચાઈ. 90 અંશ. વેધ હંમેશા 90 અંશના ખૂણે પડે છે, એટલે સ્ટ્રેટ ઊંચાઈ હોય એટલે શું કહી શકાશે? એને શું કહેવાશે? વેધ. હવે એ જ રીતે આપણે જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરી લઈએ. સાથે સાથે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું થાય તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ તો જુઓ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ખ્યાલ આવે છે? આનું સૂત્ર શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ. આપણે આને આ રીતે પણ લખી શકીએ, 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. સમજ પડી ગઈ? તો આ કોના સૂત્રફળની વાત થઈ? આ ત્રિકોણના ક્ષેત્રફળની વાત થઈ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ, જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આપણને બીજા પ્રશ્નની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે. તો ત્રિકોણના ક્ષેત્રફળની માહિતી તો હમણાં જ આપણે મેળવી કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થતું હતું? 1/2 પાયો ગુણ્યા વેધ. આપણે લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા શું આવતું હતું? પાયો ગુણ્યા વેધ અથવા તો પાયો ગુણ્યા ઊંચાઈ. ખ્યાલ આવે છે? તો હવે આપણે અહીંયા પહેલી આકૃતિની શરૂઆત કરીએ તો કે જુઓ, પહેલી આકૃતિની અંદર તમને પાયો કેટલો આપેલો છે? પાયો આપેલો છે 4 સેમી અને ઊંચાઈ એટલે કે વેધ તમને કેટલો આપેલો છે? 3 સેમી. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ લખવું હોય તો લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા શું આવશે? પાયો ગુણ્યા વેધ. તો પાયો ગુણ્યા ઊંચાઈ, તો 1/2. પાયો કેટલો છે? 4 સેમી અને ઊંચાઈ કેટલી આપેલી છે? 3 સેમી. તો અહીંયા 2 દુ 4, તો તમારો જવાબ કેટલો આવશે? 2 ગુણ્યા 3, એટલે તમારો જવાબ થશે 6 સેન્ટીમીટર સ્ક્વેર. સમજ પડી કઈ રીતે આપણે દાખલા ગણવાના છે તે? હવે પછીની વાત કરીએ એટલે કે બીજી આકૃતિની વાત કરીએ તો બીજી આકૃતિની અંદર લખીએ. બીજા આકૃતિની અંદર તમને પાયો આપેલો છે 5 સેમી અને ઊંચાઈ આપેલી છે 3.2 સેન્ટીમીટર. હવે જુઓ, આપણે લખીએ છીએ પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા શું આવશે? પાયો ગુણ્યા વેધ એટલે કે પાયો ગુણ્યા ઊંચાઈ. લખીએ 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. 1/2 પાયો કેટલો હતો? 5 અને ઊંચાઈ કેટલી આપેલી છે? 32. એટલે 32/, કેટલા લખાશે? 10. ખ્યાલ આવ્યો? 3.2 છે એટલે 32/10 કન્વર્ટ કરી દઈએ તો હવે જુઓ, 5 દુ 10, 16 દુ 32 અને 8 દુ 16. તો તમારો અહીંયા આન્સર કેટલો આવશે? 8 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યાર પછી ત્રીજી આકૃતિની વાત કરીએ તો ત્રીજી આકૃતિ માટે પાયો છે 3 સેમી અને ઊંચાઈ આપેલી છે 4 સેમી. તો લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે કે ઊંચાઈ. એટલે 1/2 તમને પાયો આપેલો છે 3 અને ઊંચાઈ આપેલી છે 4. તો અહીંયા કેટલા આવશે? 2 દુ 4. તો તમારો જવાબ થશે 3 ગુણ્યા 2 એટલે તમારો આન્સર કેટલો આવશે? 6 સેન્ટીમીટર વર્ગ. ચોથું ડી આકૃતિની વાત કરીએ તો એની અંદર પાયો આપેલો છે 3 સેમી. ખ્યાલ આવે છે? પાયો કેટલો આપેલો છે? 3 સેમી અને ઊંચાઈ તમને આપેલી છે 2 સેન્ટીમીટર. તો લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. 1/2 ગુણ્યા 3 ગુણ્યા ઊંચાઈ કેટલી આપેલી છે આપણને? 2. તો અહીંયાથી 2 કેન્સલ, તો તમારો જવાબ ડાયરેક્ટ કેટલો આવશે? 3 સેન્ટીમીટર સ્ક્વેર. તો ખ્યાલ આવે છે આપણે કઈ રીતે દાખલા ગણવાના થાય છે? ત્રિકોણનું ક્ષેત્રફળ કીધેલું છે ત્યારે તમારે શું સૂત્ર મૂકવાનું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આપણે પ્રશ્ન 3ની વાત કરીએ તો એની અંદર કીધેલું છે કે ખૂટતા મૂલ્ય શોધો. તમને અહીંયા એક આખો કોષ્ટક આપેલો છે, તેની અંદર આધાર આપેલો છે, ઊંચાઈ અહીંયા મેળવવાની છે અને તમને શું આપેલું છે? ક્ષેત્રફળ. એટલે કોઈ પણ 2 વસ્તુ આપેલી હશે અને તમારે ત્રીજું મૂલ્ય શું કરવાનું છે? મેળવવાનું છે. તો
સૌપ્રથમ આપણે દાખલાઓની શરૂઆત કરીએ તો અહીંયા લખીએ પહેલા દાખલા માટે જો અહીંયા તમને આધાર આપેલો છે, ઊંચાઈ તમારે મેળવવાની છે અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને આપી દીધેલું છે. તો લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? પાયો ગુણ્યા વેધ. રેડી? હવે અહીંયા તમને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે 246 સેન્ટીમીટર સ્ક્વેર. આધાર તમને આપી દીધેલો છે 20. તો તમારે શું ગોતવાની રહેશે? ઊંચાઈ. તો આપણે અહીંયા ઊંચાઈને સૂત્રનો કરતા બનાવીએ તો શું આવશે? 246 છેદમાં કેટલા આવશે? 20. હવે તમે 246 છે અને 2 વડે ભાગી દેશો એટલે કેટલા આવશે? 123. અહીંયા તમે 2 વડે ભાગી દેશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 123. તો તમારે અહીંયા આન્સર કેટલો આવશે? 123/10. એટલે ઊંચાઈ બરાબર કેટલી આવશે? તો કે 12.3 સેન્ટીમીટર. જો અહીંયા ઊંચાઈ ગોતીએ છે એટલે એકમ સેન્ટીમીટર આવશે. ક્ષેત્રફળ હોય તો શું આવતો હતો? સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળ હશે તો શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર એકમ. તો સમજ પડી ગઈ કઈ રીતે તમારે દાખલાઓ આગળ ગણવાના છે એ રીતે. હવે આપણે બીજા દાખલાની વાત કરીએ એટલે બીની વાત કરીએ તો એમાં પણ આપણે ઊંચાઈ આપેલી છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે. તો ત્યારે શું લખશું? તો કે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, પાયો ગુણ્યા ઊંચાઈ. તમને ક્ષેત્રફળ આપેલું છે 154.5 સેન્ટીમીટર સ્ક્વેર. તમારે પાયો મેળવવાનો છે અને ઊંચાઈ તમને કેટલી આપેલી છે? 15. તો હવે અહીંયા ખાસ ધ્યાન આપજો તમે કઈ રીતે દાખલો ગણો છો એ. તો સૌપ્રથમ તમે પાયાને કરતા બનાવો એટલે બીને કરતા બનાવો તો શું આવશે? 154.5 છેદમાં કેટલા આવશે? 15. એટલે શું લખાશે? 1545 છેદમાં 15 ગુણ્યા કેટલા આવશે? 10. ખ્યાલ આવે છે કઈ રીતે દાખલો ગણવાનો છે? તો હવે જુઓ આ 15 છે એને કઈ રીતે તમે લખશો? તો કે 15 ભાગ્યા 15 ગુણ્યા 103 કરો. 15 એકા 15 વચ્ચેનું શૂન્ય 15 તેરી 45 એટલે 103 છેદમાં કેટલા વધશે? 10. 103 છેદમાં 10 વધે છે લખી દઈએ 103 છેદમાં 10 બરાબર તમારો જવાબ શું આવશે? 10.3 સેન્ટીમીટર. સમજ પડે છે કઈ રીતે કરવાનો છે દાખલાની અંદર. હવે ત્રીજો દાખલો લઈએ તો ત્રીજા દાખલાની વાત કરીએ તો એની અંદર જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા શું આવશે? ઊંચાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું થાય. ત્રીજા દાખલાની અંદર પણ તમારે શું ગોતવાનું છે? પાયો. એટલે અહીં ક્ષેત્રફળ આપેલું છે 48.72 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર પાયો તમારે મેળવવાનો છે અને ઊંચાઈ તમને આપેલી છે 8.4. તો પાયાને કરતા બનાવશો તો કઈ રીતે લખાશે? 48.72 છેદમાં કેટલા આવશે? 8.4. હવે અહીંયા પોઈન્ટની ગણતરી વખતે ખાસ ધ્યાન આપશો. પહેલાં આપણે લખી નાખીએ 4872 છેદમાં કેટલા આવશે? 100. અહીંયા 8.4 84 કરીએ. જે 8.4 જે આપણે 84 કરીએ તો છેદમાં કેટલા આવશે? 10. તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. સમજ પડી કઈ રીતે થાય છે? તો અહીંયાથી જુઓ અહીંયાથી આ મીંડું મીંડું કેવું થઈ ગયું? કેન્સલ. ખ્યાલ આવે છે? હવે તમારે 4872 ને કેટલા વડે ભાગવાનું થશે? 84 વડે. કેટલા વડે ભાગવાનું થશે? 84 વડે. તો 84 વડે ભાગો તો તમારો જવાબ આવશે કેટલો આવશે? 58. કેટલો આવશે? 58. તો 58 છેદમાં 10 તો તમારો જવાબ અહીંયા કેટલો આવશે? 5.8 સેન્ટીમીટર. સમજ પડી કઈ રીતે દાખલો કરવાનો છે તે. હવે આપણે ચોથા દાખલાની વાત કરીએ તો એની અંદર લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ એટલે કે ઊંચાઈ લખીએ છીએ. તો જુઓ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 16.38 સેન્ટીમીટર સ્ક્વેર. પાયો આપેલો છે 15.6 અને ઊંચાઈ તો શું કરવાની છે? તમારે મેળવવાની છે. તો ઊંચાઈને સૂત્રનો કરતા બનાવીએ તો શું આવશે? 16.38 છેદમાં કેટલા આવશે? 15.6. આગળના દાખલા અંદર જોઈએ પ્રમાણે 1638 છે છેદમાં કેટલા આવશે? 100 અને 156 છે તો એનો એક પોઈન્ટ દૂર કરીએ ક્યાં જશે? અંશમાં. અહીંયાથી શું થશે? મીંડું મીંડું કેવું આવશે? કેન્સલ. હવે તમારે 1638 છે તેને તમારે કેટલા વડે ભાગવાનું થશે? 156 વડે. તો 156 વડે તમે 1638 ને 156 વડે ભાગશો
તો ભાગો તો કેટલો જવાબ આવે છે? તમારો ફાઇનલ આન્સર આવશે 1.05, પણ એકમ શું આવશે? સેન્ટીમીટર. તમે ઊંચાઈ મેળવો છો એટલે એકમ શું આવશે? સેન્ટીમીટર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રીતે દાખલાઓ ગણીએ છીએ? તો હવે પછીના દાખલાઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.